તાલાલા પંથકની વાત કરીએ તો તાલાલા પંથકમાં ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરમાં બિરાજમાન થવાનો સમય જેમ નજીક આવતો જાય છે તેમ તાલાલા પંથકમાં સમસ્ત હિન્દુ સમાજમાં થનગનાટમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। તાલાલા શહેર સહિત પંથકના 45 ગામો અત્યારથી જ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે અને ઠેર ઠેર અવનવા ધાર્મિક ઉત્સવો ઉજવાઈ રહ્યા છે। તો તાલાલા શહેરનો સમસ્ત મુસ્લિમ સમાજ પણ જોડાઈ રહ્યો છે। તાલાલા શહેરમાંથી પસાર થતો સાસણગીરથી સોમનાથ જતો નગરનો 1 કિલોમીટર મુખ્ય માર્ગ શણગારવામાં આવી રહ્યો છે। આ માર્ગના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોટી મોટી કમાનો સાથે સુશોભિત થઈ રહ્યો છે, જેમાં તાલાલા શહેરના સુન્ની મુસ્લિમ સમાજે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમિતિને રૂપિયા 11,000નો ફાળો આપીને મુખ્ય ગેટના દાતા બન્યા છે। તો મુખ્ય ગેટ પર સુન્ની મુસ્લિમ સમાજે સૌનું અભિવાદન કરતું મોટું બેનર લગાવીને ભગવાન શ્રી રામને જન્મભૂમિ પર બિરાજમાન થવાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઉજવાઈ રહેલ ઉત્સવમાં તાલાલા સુન્ની મુસ્લિમ સમાજ પણ ઉષ્માભેર જોડાયો છે। તો આ અંતર્ગત બ્રહ્મેશ્વર મંદિરથી શોભાયાત્રા બહોળી સંખ્યામાં નીકળી હતી અને શોભાયાત્રા ઉમરેઠી રામ મંદિર સુધી પહોંચશે।